अन्य एक महत्वपूर्ण समाचार मળી રહ્યા છે અને તેના પર નજર કરીએ તો સુરતના વેસુ વિસ્તારની અંદર ભીષણ આગ લાગ્યા હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે। સુરતથી આ મોટા સમાચાર કહી શકાય। એક ઇમારતના બ્લોક યુ1ની અંદર આગ લાગી ઉઠી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ભીષણ આગના સંકેત જેમાં હેપી એન્ક્લેવના 7મા માળે આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે લક્ઝુરિયસ ફ્લેટની અંદર આગ લાગતાની સાથે જ વિસ્તારની અંદર અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। ત્યારે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા શાહિદ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। શાહિદ, વેસુ વિસ્તારની અંદર એક બિલ્ડિંગમાં આગ લાગી છે 7મા માળે, શું છે જાણકારી? બિલકુલ જે ચોક્કસપણે વેસુ વિસ્તારની અંદર આગનો બનાવ સામે આવ્યો છે। હેપી એવેન્સિયા બિઝનેસ હબની અંદર આગનો બનાવ સામે આવ્યો હતો। 8મા માળે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવાસ સ્થાન પણ આવેલું છે અને તેની સામે જ આ આગનો બનાવ સામે આવ્યો। ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગનો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। આગ પર કાબુ લેવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ આગ કયા કારણસર લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી। પરંતુ તાત્કાલિક ધોરણે આગ લાગતાની સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, કારણ કે એ જ બિલ્ડિંગની અંદર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રહેતા હોય છે અને તેના કારણે તાત્કાલિક ધોરણે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચી ગયા હતા અને આગ કઈ રીતે લાગી હતી તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। મોટી દુર્ઘટના ટળી હોય એવું કહી શકાય, કારણ કે 8મા માળે આગ લાગી છે ત્યારે ફાયરના જવાનોને ઉપર પહોંચવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જી શાહિદ સાહેબ, દ્રશ્ય પરથી લાગી રહ્યું છે આગે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। કયા કારણોસર આગ લાગી, કેટલા સમયમાં આગને કાબુમાં લેવામાં આવી હતી તેવી જાણકારી કોઈ ખરી? બિલકુલ જે ચોક્કસપણે વહેલી સવારની ઘટના છે અને આગ લાગતાની સાથે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગ તો જેમ જ બાદ જે છે તે કાબુમાં લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી કામગીરી ચાલુ છે એવું ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જ્યારે જીએસટીવીની ટીમ દ્વારા ટેલિફોનિક વાતચીત ફાયર વિભાગના કંટ્રોલ રૂમ સાથે કરવામાં આવી છે, ત્યારે તેમણે જણાવ્યું છે કે આગની કામગીરી જે છે તે હજી સુધી ચાલી રહી છે, પરંતુ આગ ખૂબ જ વિકરાળ જોવા મળી રહી છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, કારણ કે 8મા માળ પર આગ લાગી હતી। લક્ઝરિયસ ઘર આવેલા છે અને લક્ઝરિયસ ઘર જે છે તે સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા છે। સમગ્ર બાબતને જોતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। ગૃહ રાજ્યમંત્રી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે અને આગ પર કાબુ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે। જી શાહિદ, જે પ્રમાણે તસવીરો સામે આવી રહી છે, હર્ષ સંઘવી પર ત્યાં ઉપસ્થિત હતા, એટલે જે કામગીરી છે તે ત્વરિત થાય તે બિલકુલ ચોક્કસપણે વાત છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં નુકસાન કેટલું વેઠવાનો વારો આવ્યો છે, કેટલા લોકોને નુકસાન થયું છે, આંકડાકીય માહિતી ખરી કોઈ? આંકડાકીય માહિતી અત્યાર સુધી સામે નથી આવી, પરંતુ ચોક્કસપણે લખમાં કહી શકાય આ ફ્લેટ જે છે તે કરોડો રૂપિયાનો ફ્લેટ છે। આગ લાગી છે એટલે કહી શકાય અંદાજિત લાખો રૂપિયાનું નુકસાન થયું હોઈ શકે છે, કારણ કે આગ પરથી એવું લાગી રહ્યું છે કે લાખો રૂપિયાનું નુકસાન જે છે તે આની અંદર સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની અંદર કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ આગ ખૂબ જ વિકરાળ છે અને કામગીરી ચાલી રહી છે। જી જી શાહિદ, આપનો આભાર। તો સુરતથી આ ઘટના પ્રકાશમાં આવી રહી છે અને સુરતની અંદર ફરી એકવાર વિકરાળ આગ લાગી હોવાની ઘટના। એક બિલ્ડિંગના 7મા માળે આગ લાગી હતી અને આગે એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે 3 જેટલા જે બ્લોક છે તેને આગની ઝપેટમાં લીધા હતા। લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આ સાથે જે કામગીરી છે ખૂબ જ ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવી। ત્યારે આવી ઘટનાઓ વારંવાર સુરતની અંદર ઘટી રહી છે, તેને લઈને સળગતા સવાલો, જેમ કે કયા કારણોસર આ લક્ઝરિયસ જે ફ્લેટ છે તેની અંદર આગ લાગી હોઈ શકે, આગ લાગવાનું મુખ્ય કારણ આ બિલ્ડિંગની અંદર કયું હોઈ શકે તે પણ એક મોટો સવાલ છે। ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તે પણ એક મોટો સવાલ। કોઈ જાનહાનિ થાય તો પછી તેના પાછળ જવાબદાર આખરે કોણ રહે તે પણ એક મોટો સવાલ છે। આવી ઘટનાઓને અટકાવવા માટે તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે તે પણ એક મોટો સવાલ છે। ત્યારે વારંવાર સુરતની અંદર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે, ત્યારે આગ લાગવાનું મુખ્ય કારણ આ બિલ્ડિંગની અંદર કયું હોઈ શકે છે તે પણ એક
પ્રશ્ન બની ગયો છે. ફાયર સેફટીના નિયમોનું આ બિલ્ડિંગની અંદર પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તે પણ એક સળગતો સવાલ છે. ત્યારે આ આગ લાગવાની ઘટનાની અંદર જો કોઈને નુકસાન પહોંચ્યું હોય કે કોઈનો જીવ ગયો હોત તો આખરે જવાબદાર કોણ રહે તે પણ એક મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે. આવી ઘટનાઓ સુરતની અંદર છાશવારે બનતી હોય છે, અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા કઈ પ્રકારની આગળ કાયદાકીય કાર્યવાહી કરાતી રહેશે તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે.